નમસ્કાર મિત્રો, હું માલિક આનંદ. આજના મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે 15મી ઓગસ્ટ હતી એટલે આપણે ગયા હતા અમારા ગામની શાળાએ. અને શાળાએ ગયા હતા, થોડો ઘણો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો અને અમારા સ્કૂલની બાળાઓ દ્વારા થોડુંક બધું ડાન્સને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પછી આપણે ઘડીક વાર જોયું ને પછી પૂરું થયું એટલે આપણે ઉપડ્યા હતા આપણી વાડીએ. અને આ વાડીએ જતાં અમારે અત્યારે મોટી નદી એક વચમાં આડી આવે, એનું નામે મોટી નદી અને દેખાવમાં મોટી નદી. ત્યાંથી પછી આપણે જવાનું હતું એક મગફળી આંકવા માટે. તો આપણે ઉપડ્યા હતા મગફળી આંકવા માટે. અને આ જે દેખાઈ રહ્યું છે એ અમારા ગામમાંનું વીર વચરાજ દાદાનું મંદિર છે. તો કોમેન્ટમાં તમે પણ જય વીર વચરાજ દાદા લખતા જજો. અને અમારો વિડીયો ગમે તો લાઈક ફોલો કંઈક કરજો પાછા. અને પછી આપણે મનાણા હતા મગફળી આંકવા. મગફળી હતી ગિરનાર 5, જે તમે જોઈ શકો છો કેવી છે. કોઈનની સેમમાં છે એટલે કોઈન્ટવાળાનું વસ્તુ કે મોરું હોય નહીં, પણ પૂછવાનું ન હોય. આ તો તમને પૂછી લીધું કેવી મગફળી છે. અને આપણે મંડાણા હતા હાંકવા. પછી 3 કલાક થઈ એટલે 10 વીઘા જેવું પડવું હતું એટલે 3 કલાક જેવું થઈ ગયું હતું. પછી આપણે 3 કલાકમાં પૂરું કરીને આપણે ઉપડ્યા હતા આપણી ઘરની વાડી બાજુ. એટલા માટે કે આપણે ટ્રેક્ટર અહીંયા મૂકી આવી એટલે આપણે ઉપડ્યા હતા ટ્રેક્ટર મૂકવા. અને પછી આપણે ટ્રેક્ટર મૂકીને હોરા ગામ બાજુ હાલતા થઈ ગયા હતા. પછી ગામમાં જ્યાં મજા કરીને આપણે જે કાલ ગયા હતા કલ્યાણપુર દિલુભા ભગતના રામાપીરે, અહીંયા જઈને આરતી અમે પહોંચ્યા હતા, ચાલુ હતી. અને પછી જઈને આરતીમાં ઊભા રહ્યા. અને આરતીમાં ઊભા રહીને રીધમ તો સારું વાગતું હતું, અવસરવાળાનું હતું એટલે રીધમ તો બાટી વગાડતું. અને 2 કલાકાર હતા. તો આજનો આપણો મિની વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો જરાક.